સિવિલ હોસ્પિટલમાં ઉંદરો મુદ્દે આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું કે સરકાર તરફથી સિવિલ સ્ટાફની સૂચના આપવામાં આવી છે। દર્દીઓના સગાઓ ખાવાનું જ્યાં ત્યાં નાખી દે છે અને ખાવાનું કચરો નાખવાથી આવી સમસ્યાઓ થાય છે। દર્દીઓ અને પરિવારજનોમાં જાગૃતિ જરૂરી છે। સ્વચ્છતાને લઈને આરોગ્ય મંત્રી તરફથી આ કહેવાયું છે। સરકાર લેવલે આના માટે બધી જ વ્યવસ્થાઓ સિવિલ સ્ટાફને અને બાકીની જે વ્યવસ્થાઓ વોર્ડ બોય બધાને આ સૂચનાઓ આપેલી જ હોય છે, પરંતુ ક્યાંક દર્દીઓ અને દર્દીઓના સગાવાલાઓ એ વધેલો ખોરાક નાખી દેતા આ પ્રકારની મુશ્કેલીઓ આપણને જોવા મળે છે। છતાં પણ જ્યારે પણ જ્યાંથી પણ કંઈ આવા નાના મોટા સમાચાર મળે એટલે સરકાર તાત્કાલિક અને આટલા મોટા સરકારી વ્યવસ્થાપનની અંદર અને એમાં પણ આપણું આ મા વાત્સલ્ય કાર્ડ, મા કાર્ડ અને હવે આયુષ્યમાન કાર્ડ એ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી અને ડૉક્ટરોની વ્યવસ્થાઓ વધ્યા પછી આપણા સરકારી જે પણ આરોગ્યનું વ્યવસ્થા છે એમાં પેશન્ટ લોડ પણ આપણી પાસે વધ્યો છે। પરંતુ ચોક્કસ તમે જે કહ્યું કે કૂતરા છે કે ક્યાંક કેમ્પસની અંદર બિલાડા છે કે ઉંદરડા છે એ ન આવે એની માટેની ચિંતા આપણે